નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના આપણા લેક્ચરની અંદર આપણે પુંકેસર, લઘુ બીજાણુ ધાની અને પરાગરજ એના વિશેની છે એ માહિતી છે મેળવીશું. પહેલા આપણે પુંકેસર વિશે જોઈએ. આપણે જાણીએ છીએ કે વનસ્પતિમાં પુષ્પની અંદર નર પ્રજનન અંગ તરીકે છે એ પુંકેસર છે એ આવેલું હોય. કે નર પ્રજનન અંગ તરીકે એમાં વનસ્પતિના પુષ્પમાં પુંકેસર છે એ આવેલું હોય. કે વનસ્પતિઓની અંદર આ પુંકેસર હોય એ પરાગરજ છે એ ઉત્પન્ન છે એ કરે, જે લિંગી પ્રજનનમાં છે એ નરજન્યુ તરીકે છે હોય. હવે પુંકેસરની રચના કઈ રીતની હોય જોઈએ આપણે. આ પુંકેસર છે, એમાં આ જે લાંબો તંતુ જે લાંબો ભાગ છે એ શું છે? પુંકેસર તંતુ કહેવાય એને. અને મુક્ત છેડાનો જે ફૂલેલો ભાગ છે એને કહેવાય પરાગાશય. આ તંતુ વાળો જે ભાગ છે એ ભાગ વંધ્ય છે, એટલે કે પ્રજનનની ક્રિયામાં જે ભાગ લેતો નથી. રેડી. અને એનો આ જે છેડો છે એ દલપત્ર કે પુષ્પાસન સાથે જોડાયેલો હોય છે. આ ભાગ કોની સાથે જોડાયેલો હોય? કા દલપત્ર સાથે કા પુષ્પાસન સાથે છે એ જોડાયેલો. આ આખો ભાગ છે એ તંતુ કે જે વંધ્ય ભાગ છે. આ પરાગાશય છે એ ફળદ્રુપ ભાગ છે. કઈ રીતે સમજીએ. પરાગાશય છે એ દ્વિખંડીય રચના છે, એટલે કે બે ખંડ ધરાવે. પરાગાશય છે કેવું છે? દ્વિખંડીય રચના. પણ દરેક ખંડની અંદર બે ક્વાર્ટર આવેલા હોય, એટલે દરેક ખંડ છે એ દ્વિકોટરીય છે. પણ આખું પરાગાશય કેવું છે? સતુ કોટરી, એટલે કે ચાર ક્વાર્ટર છે એ છે. થાય ને, ચાર ક્વાર્ટર. દ્વિખંડીય છે એટલે કે બે ખંડ ધરાવે. પણ દરેક ખંડમાં કેટલા ક્વાર્ટર હોય? બે ક્વાર્ટર. એટલે કેવું છે? ચતુષ્ક ક્વાર્ટરીય છે એ રચના છે કમ્પ્લીટ. પછી બીજું, આ જે પરાગાશય છે એ અને આ તંતુ, આ બંનેને જોડતો જે ભાગ હોય એટલે આ ભાગ, કે પરાગાશય અને તંતુ વચ્ચેનું જોડાણ દર્શાવે એને શું કહેવાય? યોજી. અને યાદ રાખજો, યોજી છે એ વાહક પેશી ધરાવે. વાહક પેશી ધરાવે. કમ્પ્લીટ. બીજું, પરાગાશયની અંદર જે ચતુષ્કોટરીય છે એમાં લઘુ બીજાણુ ધાની સી આવેલી હોય. ચાર ખૂણામાં શું આવેલું હોય? લઘુ બીજાણુ. આ લઘુ બીજાણુ ધાની છે એ વિકાસ પામી અને પરાગ કોથળીમાં ફેરવાય, એટલે કે પરાગ ક્વાર્ટરમાં. આ પરાગ કોથળી કે પરાગ ક્વાર્ટર હોય એ પરાગરજથી ભરેલું હોય. એમાં પરાગરજ ભરેલી કમ્પ્લીટ. આ છે સામાન્ય માહિતી, કે બેઝિક માહિતી પુંકેસર વિશે છે થઈ. કે એમાં કયા ભાગ આવેલા હોય? તંતુ, પરાગાશય અને યોજી. આ ત્રણ ભાગ છે ધરાવે. તંતુ છે કેવો છે? લંબાયેલી દંડ જેવી રચના છે, જે વંધ્ય ભાગ છે. રેડી. એના મુક્ત છેડે છે એ ફૂલેલી રચના આવેલી હોય અને કેવો? પરાગાશય. આ પરાગાશયની અંદર શું હોય? પરાગરજ છે એ નિર્માણ પામતી હોય, જે દ્વિખંડીય હોય. અને દરેક ખંડની અંદર બે ક્વાર્ટર છે આવેલો, એટલે કેવું થયું? ચતુષ્ક ક્વાર્ટરીય છે થયું. એટલે પરાગાશય કેવું છે? ચતુષ્ક ક્વાર્ટરીય. એ પરાગ ક્વાર્ટર કે પરાગ કોથળીમાં ફેરવાય અને એની અંદર શું ભરેલું હોય? પરાગ રજ. યોજી છે એ તંતુ અને પરાગાશય વચ્ચેનું છે એ જોડાણ સ્થાન છે એ દર્શાવે છે. રેડી. આ પુંકેસરનું સામાન્ય માહિતી લીધા પછી હવે આપણે જોવાનું છે લઘુ બીજાણુ ધાનીની રચના. સમજો, ખૂબ અગત્યનો ટોપિક છે. હવે લઘુ બીજાણુ ધાનીની રચના વિશે છે એ આપણે જોઈએ. લઘુ બીજાણુ ધાનીની
રચના હું હવે લઘુ બીજાણુ ધાનીની રચના સમજાવું. જો અહીં આકૃતિમાં આપણે પરાગાશયની આંતરિક રચના જોઈ શકીએ કે જે આપણે પુંકેસરમાં જોયું પરાગાશય, એ પરાગાશયની આંતરિક રચના છે એ આપણે જોઈ શકીએ છીએ. બરોબર. હવે નર હોય પુંકેસર એને જે પરાગરજ ઉત્પન્ન થતી આપણે જોયું હતું કે નરજન્યુ એને લઘુ બીજાણુ કહેવાય અને માદાજન્યુ એને મહાબીજાણુ કહેવાય. હવે આ પરાગાશયની આંતરિક રચના એટલે કે લઘુ બીજાણુ ધાની છે એની રચના છે. જોઈએ આપણે લઘુ બીજાણુ ધાની હોય એની બાહ્ય સપાટી હોય ને ગોળાકાર દર્શાવે, એને 4 સ્તર ધરાવે. અહીં આપણે જોઈ શકીએ સૌથી બહારનું હોય અધિસ્તર, એની નીચેનું સ્તર છે તંતુમય સ્તર, ત્યાર પછીનું સ્તર મધ્ય સ્તર અને સૌથી અંદરનું સ્તર કયું છે પોષક સ્તર. આમ લઘુ બીજાણુ ધાની એની રચનામાં 4 સ્તર ધરાવે: અધિસ્તર, તંતુમય સ્તર, મધ્ય સ્તર અને પોષક સ્તર. જોઈએ આપણે એક પછી એક સ્તર વિશે છે એ માહિતી છે લઈએ. પહેલું કે તેની બાહ્ય સપાટી ગોળાકાર દર્શાવે. 4 સ્તર ધરાવે. એક અધિસ્તર, બીજું તંતુમય સ્તર અથવા તેને કહેવાય સ્ફોટી સ્તર, ઇંગ્લિશમાં એને કહેવાય એન્ડોથિસિયમ. ત્રીજું સ્તર મધ્ય સ્તર અને સૌથી અંદરનું ચોથું સ્તર આવશે પોષક સ્તર. કમ્પ્લીટ. હવે આપણે એક પછી એક સ્તર વિશે ભણીએ. પહેલા જોઈએ અધિસ્તર. ખબર છે અધિનો મતલબ શું છે? સૌથી ઉપરનું, બહારનું. સૌથી ઉપરનું સ્તર એટલે અધિ શબ્દ વાપરીને અધિસ્તર કે અધિસ્તર એ સૌથી બહારનું આવરણ છે. જોવો અહીં આકૃતિમાં કીધું કે સૌથી બહારનું જે સ્તર છે આ કોઈ કયું છે? અધિસ્તર. એ એક કોષીય જાડાઈ ધરાવે અને એનું કાર્ય શું છે કે રક્ષણાત્મક કાર્ય છે એ દર્શાવે છે. એટલે અધિસ્તરમાં કહેવાનું કે તે સૌથી બહારનું સ્તર છે. બીજું તે એક કોષીય જાડાઈ ધરાવે. અને ત્રીજું તે રક્ષણાત્મક છે. સૌથી બહારનું સ્તર હોવાના કારણે એ કેવું છે? રક્ષણાત્મક છે હોય. આ અધિસ્તર. પછી અધિસ્તર પછીનું સ્તર કયું આવ્યું? તંતુમય સ્તર અથવા તો શું કહેવાય? સ્ફટિક સ્તર. જોઈએ આપણે તંતુમય સ્તર અથવા તો સ્ફટિક સ્તર અથવા ઇંગ્લિશમાં શું કહેવાય? એન્ડોથિસિયમ. એના વિશે જોઈ. પહેલું કે તે અધિસ્તરની નીચે આવેલું છે. શું છે? અધિસ્તર પછી જોઈએ આપણે આકૃતિમાં જોઈએ કે ટેક્સ્ટ બુકમાં આપ્યું અધિસ્તર પછી શું દર્શાવેલું છે? તંતુમય સ્તર. એ પણ એક કોષીય જાડાઈ ધરાવે. કમ્પ્લીટ. જ્યારે પરાગાશય છે એ પરિપક્વ હોય એવા સમયે એની જે બહારની દિવાલ હોય, પરાગાશય જે કોષો ધરાવે એની બહારની દિવાલ પાતળી હોય પણ અંદરની અને અરીય દિવાલ હોય એમાં આલ્ફા સેલ્યુલોઝનું સ્થૂલન થવાના કારણે એ અંદરની અરીય દિવાલ કેવી હોય છે? જાડી. સમજ્યો કે પરાગાશય જ્યારે પરિપક્વ થતું હોય ત્યારે એની બહારની દિવાલ પાતળી પરંતુ અંદરની અને અરીય દિવાલમાં આલ્ફા સેલ્યુલોઝનું સ્થૂલન થવાના કારણે એ દિવાલ કેવી થાય છે? જાડી. કે પરિપક્વ
પરાગાશયમાં બહારની દિવાલ પાતળી, બહારની દિવાલ પાતળી, પણ અંદરની દિવાલ, અંદરની અને અરીય દિવાલ, અરીય દિવાલ યાદ રાખજો, આલ્ફા સેલ્યુલોઝનું સ્થૂલન થવાથી જાડી હોય છે. એટલે બહારની દિવાલ પાતળી અને અંદરની દિવાલ કેવી થાય? જાડી. રેડી. હવે અરીય દિવાલ છે એમાં સેલોઝ બેન્ડ આવેલું હોય, બરોબર. જે જગ્યાએ સેલોઝ બેન્ડ ગેરહાજર હોય, સમજો, જે જગ્યાએ સેલોઝ બેન્ડ ગેરહાજર હોય એને કહેવાય મુખ ખાંચ, અથવા તો એને કહેવાય સ્ટોમ્ય, કે જ્યાંથી પરાગાશય છે ને એનું સ્ફોટન થાય, તૂટે. એટલા માટે આને કેવું બીજું નામ આપ્યું? સ્ફોટિસ્તર. શું નામ આપેલું છે? સ્ફોટિસ્તર. જોઈએ અહીંયા આપણે કે અરીય દિવાલમાં સેલોઝ બેન્ડ આવેલ હોય છે, જે સેલ્યુલોઝનું બનેલું છે. જે જગ્યાએ આ સેલોઝ બેન્ડ ગેરહાજર છે અને શું કહેવાય? મુખ ખાંચ. એટલે કે આ પરાગાશય છે એનું સ્ફોટન ક્યારે, પરાગરજને મુક્ત કરવાનું સ્ફોટન થાય, તો એ સ્ફોટન થાય ક્યાંથી? તો કે મુખ ખાંચ એટલે કે સ્ટોમિયમમાંથી છે એ થશે. જે જગ્યાએ સેલોઝ બેન્ડ ગેરહાજર હોય તેને મુખાંશ એટલે કે સ્ટોમિયમ કહે. અને સૌથી અગત્યનો પોઈન્ટ યાદ રાખજો કે તંતુમય સ્તર છે એના કોષોનો ભેજગ્રાહી સ્વભાવ છે. હવે ભેજગ્રાહી સ્વભાવ હોવાના કારણે પરાગાશયનું સ્ફોટન થવામાં છે એ મદદરૂપ છે થશે. તંતુમય સ્તરના કોષોનો સ્વભાવ, કોષો ભેજગ્રાહી સ્વભાવ ધરાવે છે, જે પરાગાશયના સ્ફોટનમાં મદદરૂપ થાય. રેડી. આ તંતુમય સ્તર સમજાણું. હવે આપણે આગળ છે જોઈએ મધ્ય સ્તર. જોઈએ હવે આપણે મધ્ય સ્તર સમજીએ. મધ્ય સ્તરમાં પહેલું કે મધ્ય સ્તર છે એ મૃદુતક કોષોનું બનેલું છે. મધ્ય સ્તર એ મૃદુતક કોષોનું છે એ બનેલું હોય. આ મૃદુતક કોષો છે એ ખોરાકનો સંગ્રહ કરશે. મૃદુતક કોષો ખોરાકનો સંગ્રહ કરે છે. હવે આ મૃદુતક કોષોમાં જે ખોરાકનો સંગ્રહ છે એમાંથી પોષણ છે ને પોષક સ્તર મેળવશે. ખોરાકનો સંગ્રહ ક્યાં થયેલો હોય? મધ્ય સ્તરમાં રહેલા મૃદુતક કોષોમાં. એમાંથી પોષણ કોને આપશે? તો કે પોષક સ્તરના કોષો એમાંથી પોષણ મેળવશે, કે તેમાંથી પોષક સ્તર ખોરાકનું શોષણ કરે. બીજું, મધ્યસ્તરનું આયુષ્ય છે ને ઓછું હોય, એટલે કે પરિપક્વ પરાગાશય હોય એમાં મધ્યસ્તર હાજર હોતું નથી, તેનું આયુષ્ય ઓછું હોય. અને બીજું, પરિપક્વ પરાગાશયમાં તે
ગેરહાજર હોય. આ એટલે મધ્યસ્તર વિશે. મૃદુતક કોષોનું બનેલું હોય, એમાં મૃદુતક કોષો ખોરાકનો સંગ્રહ કરતા હોય. આ સંગ્રહ જે મૃદુતક કોષોમાં છે એમાંથી ખોરાકનું શોષણ કોણ કરે? પોષક સ્તરના કોષો. જે મધ્યસ્તર છે એનું આયુષ્ય પણ ઓછું હોય અને પરિપક્વ પરાગાશયમાં છે એ જોવા મળતું નથી. અને હવે આપણે છેલ્લું જોઈએ પોષક સ્તર. જોઈએ તે સૌથી અંદર આવેલું સ્તર છે. અંદર આવેલું, સૌથી અંદર આવેલું એક કોષીય સ્તર છે. કોષીય સ્તર. આ પોષક સ્તરનું કાર્ય શું હોય? નામ ઉપરથી જ આપણને ખબર પડે કે આની અંદર જે પરાગરજ વિકાસ પામતી હોય એ પરાગરજને પોષણ આપવાનું કાર્ય કોણ કરે? પોષક સ્તર. એટલે એનું મુખ્ય કાર્ય શું થાય? તો કે તે વિકાસ પામતી પરાગરજને પોષણ આપે. અહીંયા જોઈએ બીજું કે શરૂઆતમાં પોષક સ્તર એ દ્વિકીય હોય, પણ ત્યાર પછી તે પોલિપ્લોઇડી બને. પોલિપ્લોઇડી એટલે આપણે સમજી શકો ને, 2n કરતા વધારે 3n 4n 5n. આ શું થઈ ગયું? પોલિપ્લોઇડી. કે શરૂઆતમાં એ દ્વિકીય હતું પણ પછી કેવું થઈ ગયું? પોલિપ્લોઇડી. પોલિપ્લોઇડી બનવાનું કારણ શું? કે એમાં બહુકોષ કેન્દ્રીય રચના અસ્તિત્વમાં આવે, કે કોષ કેન્દ્રનું વિભાજન થાય. બરોબર? અંતઃસમસૂત્રી ભાજન છે થતું, અંદરની તરફ કોષ કેન્દ્રનું વિભાજન થતું હોય, પણ એને અનુસરીને પછી કોષરસનું વિભાજન તો થતું નથી. એટલે માત્ર ને માત્ર કોની સંખ્યા વધતી ગઈ? કોષ કેન્દ્ર. એટલે કેવી રચના અસ્તિત્વમાં આવશે? બહુકોષ કેન્દ્રીય રચના પોલિપ્લોઇડી છે એ અસ્તિત્વમાં આવે. કારણ કે તેમાં બહુકોષ કેન્દ્રી રચના અંતઃસમસૂત્રી ભાજનના કારણે આ પોષક સ્તર છે પોષણ મેળવશે ક્યાંથી? અગાઉ આપણે મધ્ય સ્તરમાં જોયું એમ કે મૃદુતક કોષો શું કરતા હોય? ખોરાકનો સંગ્રહ. એટલે પોષક સ્તર મૃદુતક કોષોમાંથી ખોરાકનું શોષણ કરે છે અને એ વિકાસ પામતી પરાગરજ હોય એને શું કરશે? પોષણ છે એ પૂરું પાડશે. બીજું, પરાગાશયનું વિઘટન થાય એ પહેલા પોષક સ્તરની અંદર પ્રોયુબિસ બોડી હાજર હોય કે જે સ્પોરોપોલિનિનથી ઘેરાઈ જાય. હવે સ્પોરોપોલિનિનથી ઘેરાઈ જાય છે એટલે હવે એને યુબિસ બોડી કહેવાય. જેવું પરાગાશયનું વિઘટન થાય એટલે યુબિસ બોડી હોય ને પરાગ ક્વાર્ટરમાંથી મુક્ત થાય. પરાગ ક્વાર્ટરમાં મુક્ત થાય એટલે હવે પરાગરજનું બાહ્ય આવરણ જે બને એ બાહ્ય આવરણ બનાવવામાં એ યુબિસ બોડી છે એ ઉપયોગમાં લેવાય. સમજ્યો કે પોષક સ્તરના વિઘટન પહેલા તેના કોષોના કોષરસમાં પ્રોયુબિસ બોડી આવેલ હોય તે સ્પોરોપોલિનિન થી ઘેરાય છે. જેને હવે શું કહેવાય? સ્પોરોપોલિનિન થી ઘેરાય પછી યુબિસ બોડી. હવે જ્યારે
પોષક સ્તરનું વિઘટન થાય પરાગાશયનું, એવો સમય યુબીસ બોડી છે એ ક્યાં જાય છે? મુક્ત થાય છે પરાગ ક્વાર્ટરમાં. અને અગાઉ આપણે જોયું એમ પરાગ ક્વાર્ટરમાં શું ભરેલું છે? પરાગરજ. એટલે આ યુબીસ બોડી શું કરશે? હવે આ પરાગરજ છે એનું બાહ્ય આવરણ બનાવશે. પરાગરજના બાહ્ય આવરણ બનાવે છે સ્પોરોપોલિન, જે હવે પછી આપણે છે એનો અભ્યાસ છે કરીશું. કમ્પ્લીટ. આ પોષક સ્તર છે. સામાન્ય રીતે આપણે જોઈએ બુકની અંદર ટૂંકમાં જ આપેલું છે કે એ પોષણ પૂરું પાડે વિકાસ પામતી પરાગરજને, પણ આપણે આ થોડુંક એક્સ્ટ્રા છે જોયું, જેથી તમને નીટમાં પણ છે ઉપયોગી થાય. હવે આપણે છેલ્લે જોઈએ આ પોષક સ્તરનું કાર્ય શું. પોષક સ્તરનું કાર્ય તો પહેલું આપણે કહીએ કે વિકાસ પામતી પરાગરજને પોષણ આપે. પીએમસી પોલેન મધર સેલ, પરાગ માતૃકોષ, એને શું કરશે? પોષણ આપવાનું છે, એ કાર્ય કરશે. બીજું કાર્ય ઉચ્છેસક અને અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે, આ બીજું કાર્ય. ત્રીજું કાર્ય સ્પોરોપોલિનનો સ્ત્રાવ કરશે. પછીનું કાર્ય પોલેન કીટ દ્રવ્યનો સ્ત્રાવ. બરાબર, આટલા કાર્ય છે કરશે. સ્પોરોપોલિનિન વિશે આપણે પરાગરજની રચના ભણીશું ત્યારે છે જોઈશું કે સ્પોરોપોલિનિનનું બાહ્ય આવરણ હાજર હોય એના કારણે પરાગરજ છે એ લાંબા સમય માટે છે એ પોતાનું અસ્તિત્વ છે જાળવી શકે છે. હવે પછીના લેક્ચરની અંદર આપણે જોઈશું. આજે આપણે આ પરાગરજ છે અથવા તો લઘુ બીજાણુ ધાનીની રચના છે એનો અભ્યાસ કર્યો. હવે કાલે આપણે લઘુ બીજાણુ જનન અને પરાગરજની રચના છે એના વિશેનો છે એ આપણે અભ્યાસ કરીશું.